જેપીસીનો ગુજરાતમાં આજે ત્રીજો અને અંતિમ દિવસ આજે કાયદાવિદો અને પત્રકારો સાથે બેઠક કરશે। 2 દિવસ દરમિયાન વિવિધ રાજકીય પક્ષો સાથે બેઠક કરી અત્યાર સુધીમાં 7 રાજ્યોની જેપીસીએ મુલાકાત લીધી। બેઠક બાદ જેપીસી અધ્યક્ષ યોજશે પત્રકાર પરિષદ। બપોરે 1 કલાકે પત્રકારો સાથે તેઓ બેઠક કરશે। એસોસિએટ એડિટર સોનલ અનડકટ ફોન લાઈન પર જોડાઈ ગયા છે। સોનલ, શું વિગત? जी, જોઈન્ટ પાર્લામેન્ટરી કમિટી જે ખાસ વન નેશન વન ઇલેક્શન નો જે બિલ છે તેના સંદર્ભમાં બનાવવામાં આવી છે તે 3 દિવસથી ગુજરાતમાં છે અને આજે તેનો ત્રીજો અને અંતિમ દિવસ છે। છેલ્લા 2 દિવસ દરમિયાન તેમણે સૌપ્રથમ તો રાજ્યના મુખ્ય સચિવ અને ઉચ્ચ અધિકારીઓ સાથે બેઠક કરી હતી, જેમનું પ્રેઝન્ટેશન પણ કમિટીને સૌથી વધારે પસંદ આવી હોવાની વાત પણ કમિટીએ સ્વીકારી હતી અને તે સંદર્ભમાં મુખ્યમંત્રીને પણ તેમણે અભિનંદન આપ્યા હતા પ્રેઝન્ટેશન બદલ। બીજા દિવસે તેમણે મુખ્યમંત્રી, નાયબ મુખ્યમંત્રી જીતુ વાઘાણી, ત્યારબાદ અન્ય જે નેતાઓ છે તેમની સાથે પણ બેઠક કરી હતી ખાસ તો। અને આ બેઠકમાં પણ જે જેપીસી સંદર્ભમાં વન નેશન વન ઇલેક્શન સંદર્ભમાં સરકારની, રાજ્ય સરકારની કયા પ્રકારની તૈયારીઓ છે તેના મુદ્દાઓ મુખ્યમંત્રી સહિતના નેતાઓ તરફથી રજૂ કરવામાં આવ્યા હતા અને ગુજરાતે સંપૂર્ણ તૈયારી બતાવી છે વન નેશનને લાગુ કરવા સંદર્ભમાં। આજે ત્રીજો અને અંતિમ દિવસ છે। આજે જેપીસી કાયદાવિદોને મળશે, એટલે કે વકીલોને પણ મળશે અને એક્સપર્ટ પાસેથી જાણશે કે કાયદાકીય રીતે આ વસ્તુમાં કઈ રીતે આ જે પ્રોસેસ છે તેમાં આગળ વધી શકાય તેમ છે। સાથે જ પત્રકારો સાથે પણ આજે બપોરે 1 વાગ્યે જેપીસી બેઠક કરવા જઈ રહ્યું છે, જેમાં પત્રકારો પણ તેમના મંતવ્ય વ્યક્ત કરશે। ત્યારબાદ તેઓ બપોરે 2 વાગ્યે ખાસ પત્રકાર પરિષદ પણ આયોજિત કરશે। જેપીસીના ચેરમેન પીપી ચૌધરી જે છે, સાંસદ પણ છે, તેઓ આ જે પત્રકાર છે તેને સંબોધન કરશે। જી, ધન્યવાદ સોનલ।